એ તારું દેરારું હોનાનું કે અમાર કોગોળ મજા એવું મારા દીપોના ભગવાન કહે છે ચિહર સભાવાળો ઓરણના કોગોળ ગમે ગમોના મેમનો દેવરામ રંજિયા સુરેશ બુવા વેરસી સંજય હેઠળના પટેલો રમેશભાઈ કનુ ગારિયાલા મેમનો સભાવાળો રાડોલના અજવાળા લક્ષ્મણ હાંબોળ વિષ્ણુભાઈ ગણેશપરા આખોદના મહેમાનો મનોભુવા ઓના દેરાર મજા અમારો દોઢ એ દોઢ ઉપર મારું વેણ થાય અમને આલી હોય લાખણે જે લીધું હોય 70 તારીખો મારી 70 ઓની ના હોય ગંગા ખટાણની માતા બોલતી છે સભાવાળો તો ભાઈ તારા ફૂલે મજા તારા દેરારા મજા તારા માડવો મજા તારું ગોગોળનું દેરારું હોનાનું 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 એવું ગંગા ખટાણીની માતા કહું પછી જેડા અહીંથી દેરો લઈ જઈએ કેટલો વરસ થયો કેટલા વરસ થયો 24 વરસ થયો તો અમે 25 ના થઈને મારું વેણ થાય એવું મારા દીપોના ભગવાન કહેતા હોય તારી હોળંચીની માતા કહેતી હોય અને હું ગંગાની જોગણી બોલતી છું સભાવાળો ગમે ગમોના દેહ્યું તે ભાઈ એ વેણ મારા નહીં જોતું તારી બત્રીનું હું ગંગાની માતા સભાવાળો પણ તારા ગોગોળનો લેખ લખતી છું અને હું મેઘાની માતા બોલતી છું છૂટા નોસી ડાલું છું પ્રભુ કહેતો હશે આ હગુ વાલું વાલા વાલે શ્રી નમ્યું છે હું મેઘાની માતા બોલતી છું તો મારા 25 નહીં કરવાનું મારા વેણ હાલવું છે લો ભાઈ આ મારું 24 ઘરનું વેણ હોય તો તારી રમેલ હોનાની તારું દેરારું હોનાનું તારા લાખણીજીને હાલવું તું અને મારા ખટાણાની માતાને હલાવવું તું તે તમારો ભાવ હતો કે બહુ ટાઈમથી બહુ વર્ષથી મારું દેરારું થયું અને મારા દેરારું કરવું છે મારા લાખણીજીને ફૂલ હાલવા છે 5 થઈ કે 25 થઈ પણ મારા 5 ઘરને વાપરી અને લાખણીજીને હાળવી છે લો રબરિયો સભાવાળો ગમે ગમોના મહેમાનો હું મેઘાની માતા બોલતી છું અહીંથી હુલ્લીનો ઊંચાળો મારો દેરાનો તમારો બેનો ઉપાડીને કદાચ વગડે મને મેલીએ છે પણ મારા દેવના ભગવાન કહેતા હશે હું ખટાણાની માતા બોલતી છું ભાઈ જો પડની વેળાની બોલતી હશું સભાવાળો ઓમ નોમ પહેલી હતી ઓમ નોમ તમે પાછી બનાવી ઓમ નોમ જગ્યા હતી ઓમ નોમ આ પ્લોટ પડી રહ્યો તો અહીંથી બધું લઈ ગયા એટલે કોઈ રહ્યું નહોતું સભાવાળો રાત પણ બીક લાગે એવું અંધારું કદાચ અજવાળું એ બનાવ્યું હશે મારા દેવના ભગવાન કહેતા હશે હું ગંગાની માતા બોલતી હશું ભાઈ તમને ગંધવેડો લાગે તમને એલર્જી હોય પણ મારી ડોહાની ચોંડેલી અને મારું ડોહાનું બેહણું કોગોળ કદાચ મારી પડ નહીં હોય મારી વેળા નહીં હોય પણ લે આ દેરાહરું છે તે મુઠ્ઠી ભરી નોખવો છે એવું તારી લાખણી જે કહેતી હોય 2 સવાલ કોઈને ગોઠ વાળજે કોઈ તમારા મારા કજ્યો અહીંથી ના જવાનું તમારો મારો કજ્યો એવું મારા ઝોપડીના પ્રભુ કહેતા છે મય મારા 73 ના થઈને મારું 72 74 નું વેણ થાય અને ઓકડો ના પાડો મારી દારૂડિયા મલખની માતાનું વેણ છે ચલા થયા એટલા નહીં જોતા બોલીશું એ ઓકડો આગો પાછો નહીં થાય બોલું એ આવે અને ઓકડા ના પડતે તો મારી ગંગા ખટોણીની માતાનું વેણ છે જો મય 73 ના થઈ 10-12 વર્ષ તારી મારી બાધારી પણ મારો નાકું અહીંયા આવીને ગાવાનું તું 2 સવાલ કહી દઉં તો તારું દેરાહરું ઉજળું 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 એવું મારા દેવના ભગવાન ભાઈ 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 આવજે આવજે મારી હાર નોડીએ ખટાણા
વાજણ આવજે અમરભાઈ વેળાવ વિષ્ણુ કાગોળ સભાળું સાપરોના દેહ્યું આ વેણ થાય ભગવાન લખતો હોય અને હું ગંગાની માતા બોલતી છું બોલું લો તણ કહી દઉં લો હીરાભાઈ ચો જ્યાં લો હીરા કાગોળ આટલા વર્ષ નથી બોલતી આજ બોલું છું પણ વેણ છે આવ છ ભાઈ ભૂમકા હોળંચી નહીં ભૂમિ હોળંચી નહીં વાઘોળ વસવાટ કર્યો એવું હંથોરના રબારની માતા કુશું તે ચેહોરભાઈ ઓય આ દેરો જુદો આ દેરો કનો ભાઈ પેલો દેરો કનો પૂછકી આ બેને તમે મઠમાં ભેગો કર્યો કે ના કર્યો એવું કાળા કરશનની માતા કુશું ભાઈ ઝવેર ઘોળ જુગ જતા રહી મારા દેવના વેણ ખંડ રહી એ મારી ઢાલ તલવેર વેળાથી હું વાત કરતા પછી તારી વાત મારે 5 જ મિનિટ બેહવાનું છે વધારે બેહવાનું નહીં હું કહું એ તું સાંભળી લે મારી વેળા છે પરોળિયાની મારો પહેલો કજ્યું કે તમે લઈ જાય ભલે લઈ જાય મને વાંધો નહીં પણ તમને લઈ જાતો ના આવડ્યું કાગોળ બીજી વાત કે ભાઈ અમે રહી જઈએ મારે ગંદકીમાં નહીં રહેવું ગેમરભાઈ પણ મારી વાઘોળ નહીં રોમા મશા એની પેઢી ઈટ ચોંડેલી હોય અને હોળંચીની માતાએ હોળંચીના ડોહોય ઈટ ચોંડેલી હોય તો એ નિશાન જાય લો તો એ મને ભેગી ના કરી હોત અને મારું જુદું અસ્તોન રાખ્યું હોત તમારો મારો કજ્યો ના ઉપડો તું ગંગા ખટોણીની માતા પૂછું તેદારનો ઝઘડો ચાલુ થયો કાગોળ તે 25-24 વર્ષ થયો હજુ ઝઘડો મળતો નહીં એવું વર્જીની જોગણી પૂછું લે રબારીઓ મારી ત્રીજી વાત હું ભણપેર જલાની માતા કદર પડને વેળા એ સમયે ધૂણતી છું બાધા વિહેત નહીં એની મજૂરી એની મહેનત એનો દોડ સભાવાળું મગન જતા રહ્યા પણ એની મજૂરી એની મહેનત એક દાડો એને ખમા તમને કીધેલી કાગોળ તે ભાઈ વેળ પડને વેળા કદાચ એવી હશે એને નહીં લાવી જાવી હોય પણ તમે કાઠા થયા તે રબાર્યું સમજણ તમારી હતી કે નથી પણ આજ હવા હોમણ ગુલાલ કંકુ પાથરીને ઘેર જઉં છું તે પડાવે વેળા આવે સમય આવે મારે હું રચાવું છે હું બનાવું છે ઘેર ઊંઝ્યા છે ભાઈ ઘેર ઊંઝી રહેશે એ મને પોહાતું તો નહીં કાગોળ વૈકુંઠ જાય તો લેખ હતા પણ હયાત હાજરમાં છે અને ઘેર ઊંઝ્યા છે મને લાખણે છે ને પોહાતું નહીં કજ્યો માનવીનો છે મારો દેવનો નહીં સ્વભાવવાળું પણ પળ આવશે એ પોણીના ઢાળે ઉતરી જા વખો મટી જા અને આગો બગીચો નાખી લાવું તો મારી કાળા કરશનની માતાનો પેન્શન સ્વભાવવાળું હીરાભાઈ મારી આખી વાઘોળની રોમાની હોજવેણ બે ભાઈઓની હોજવેણ મજા પણ મારી રોમાની હોજવેણે હવા રૂપિયો આલ્યો હશે એને હવાઈ ખમા મારા આખા વાઘોળના નેહડામાં મજા મારા બે ભાગમાં મજા એવું મારા દીપોના પર ભૂકે છે સ્વભાવવાળું તમને માથું ચડે તોય મને ના પોહાય એમને ચડે તોય મને ના પોહાય સ્વભાવવાળું પણ જા હું ગંગાની જોગણી એવું પૂછું મારા દીપોના ભગવાન એવું કહેશે હું લે બુંટડાની માતા એવું પૂછું પળ આવો સમો આવો વેળા આવો તમે એની મઢની દિવાલ
એનો એ મઠ પડ વેળાએ મારે હું બનાવું હું કરવું એ મારા પહેણ છે ઝવેરભાઈ. તમે તમારા કોમે વળગી જાઓ, હું માતા મારા કોમે વળગી જઈ. પણ સમય આવશે, પળ આવશે, અને 72નું વેણ આલ્યું છે. તારા 72 કોઠા કોદાળો કાળ પડવા દો, દુકાળ પડો બાપો. ભૂમકા મેલીના શેતરના વાગન સગન જતા રહ્યા અમર ભાઈ. ખરાબ ભોરે ધૂણવા બિહારી કે અમારા છોકરોની હગઈ કરીને પરણાઈને ઘેલાવતો. કીધું જૂનું ઘર કના ભાડે આલ્યું છે. એકનો છોકરો ટૂંપો ખાઈને મય મરી જો છે. ઉમે ઘારી મારો દોડ હોય તો હવારે હવા પર દાડો થાય. સભાવાળો ભાઈ બોલું ગમશે નહીં. ભગોળ ચેહરભાઈ મારા વિહેત વચ્ચે ને મારા દીપો વચ્ચે કજ્યો પડ્યો. કેવું પડ્યો એ કહું. હું બોલું નારા કોની બૂટ ચાલો તું માનવાનું, ના ચાલે નહીં માનવા. લો ભાઈ મગનની માતા વચ્ચે અને હમણાં વચ્ચે 25 વર્ષની 30 વર્ષની મજૂરી. સભાવાળું કે ભાઈ દીપોને દારૂ જો હ, દીપોને બકરું જો હ. એટલે અમને કીધું કે મારા હરખાઈ આવશે એઓને મારા કાઢી આવે. બોલો ભાઈ આવું કીધેલું. એથી કુકરવાળાની વિહેત પાછી પડી. સભાવાળું તો એમને તમારે હરખાઈ નાઈ 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 રા ભાઈ. પણ હું ભણપેર જલાની માતા બોલતી છું. મારા દીપોના ભગવાન કહેતા હશે તો જાઓ. મારા અમૃતને મજા, મારા હરજીને મજા, મારી ઈશ્વરની હોજવેને મજા, મારી સગનની હોજવેનની મજા. ઝવેરભાઈ જાઓ લીલી વાડી થાહ, લીલા લહેર થાહ, મારો ગોઘોનો આગો નેહડો થાહું ગંગા ખટોણની માતા વેળાઈ કહે. પરોડીએ બોલીને જઉં છું. ખાધું ખૂટશે નહીં, વાપરું નેટશે નહીં. પછી આ વધાવો થાય પણ હવારે હવા પર દાડો થાય. સભાવાળો અમર ભાઈ વિક્રમ મારા અમલ ચાલતું નહીં. તમારે હરખાઈ નહીં ભાઈ. ના મને ઊંઘાવે છે. હું ગંગા ખટોણીની માતા. રાજુ ખટોણા બેઠાનું પરમોન નહીં જવા દઉં. આ મારા દેવના ભગવાન કહેતા છે. હું હોંથોના રબરની માતા બોલતી છું. ખાઈ પીને ગોગોળ વિષ્ણુભાઈ તમારું ઘર અને અમનું ઘર પઢ્યાર 9 વાગે ઊંઘવા વાળા છો. ખાઈ 9 વાગે ઊંઝી જવા વાળા છો. મારી શરમમાં બેસી રહ્યા છો કે અમરભાઈ મેલે માગ નહીં પણ મારી શરમમાં બેસી રહ્યા છો. દવાર ખાતી થાચી રહ્યા છો. સભાવાળો તે મારા દીપોના પ્રભુ કહેતા હશે. હું ખટોણાની માતા બોલતી છું. મારું વેણ છે ભાઈ. આ વધાવો થાય. મનુભાઈ બાપડા નહીં રહેવા દઉં, બચારા નહીં રહેવા દઉં. આ વધાવો થાય. ચેહર ભુવા યામરભાઈ એવું મારા દેવના ભગવાન કહેતા હોય તો જો ધંધો આલે, રોજી આલે, રોટલો આલે.
આ ડોળહ બહ અઢીહ વરહના આ મારા થોક ઘાલેલા છે અને જૂની ભૂમકામાં બહુ વર્ષે મને હાલવા આવ્યા છો તો ગોઘોળનું તો મજા પણ આ બેઠેલી છે ભાન રબરિયું મારું બાયણું અંડોળ અને માગે પૂરું ના કરું મારું 72 પેઢીનું વેણ છે એવું ગંગાની માતા કુશું દેવરો ભગવાન હમની લાજ રાખશે જેને જેને મજૂરી કરી હશે જેને જેને મહેનત કરી હશે તો રબાર્યું સભાવાળું એક સમય કદાચ અન્ન દોણાનો કદાચ કાળ પડ પાણીનો કાળ પડ એવું વર્ષે વર્ષે અમુક એવા કાળ આવું છે 5 વર્ષે 10 વર્ષે પણ મારી નાતના તમારા રોજી રોટામાં કાળ નહીં પડે એવું મારા દેવના ભગવાન કહેશે હું કરશનની માતા કહું છું પ્રભુ હવની લાજ રાખશે ખબર દાડો ઉગ એટલે ઝવેરભાઈ રમેશ ભુવા ઢોલ વગાડી મારું વાગતા ઢોલે વધામણું કરજે તે મને હોડંચીની માતાને જમાડ દેજે મને લાખણીજી દીપોને જમાડ દેજે ગ્યામરભાઈ જા તારું અંદરે બાદરે રહે અને મણ નહીં પણ 2 મણ દોણા જીવડો નાખજે અને તારા ઘરના રોમા મશાના ઘરના પગ પિયાળો વાવટા આભળે અને સહીથી 4 ચોંચ ના લગાવી દઉં મારી ખટોળાની માતાનો વ્યાપ સભાવાળું એવું હું ભોળપેર જલાની માતા કહું છું આવનાર વિઘન પડદા ના ઢોકું મારી ખટોળાની માતાનો વ્યાપ છે હું કેવું છે બોલો કોકો માતાજી 22-23 વર્ષે તારા બીજી જગ્યા ઉપર દીવા કર્યા 22-23 વર્ષથી બહુ દખ વેઠ્યું અમે બહુ હેરાન થયા પણ હવે તું દીપો લાકડીજી મન મોટું રાખી આ દેરારો તમને બધા વાળું અને બોલે છે એવું બનાવીને જામાં ગોઘોળ મજા થઈ જાય પ્રભુ લાજ રાખશે અમારી લાખો ગુલો મારી વેળાને મળશી છે તો પડશમાનું બાર્યું ગોઠના વાળું તમને વધાવવાલો છે વેણવાયાલો છે પણ કદાચ રાત કરતી હશે પરોડે હોંથોડ પિયાલો લેતી શું ને એ સમાન સમો મળતો આવતો હશે એ પાવળિયા વગાડું કાળ કરશનની રોગણી ભાઈ શું થયું એમ રે ભાઈ વેણ થયું કે ના થયું લે ચાલી છે તોલીને બોલતી શું મારા ઝોપડીના ભગવાન કહેતા હશે ફોળ વાય નહીં હાલવા વાય આવતા હતા પણ મારા દેવના ભગવાન કહેતા હશે વાય વધાવો થાય હોળવાનીનું વેણ વાય હાલવું છે એવું ઊંટડાની માતા બોલતી શું પણ તારી 52 પેઢીએ ખાધ્યું નાખું વાપરું નાને 152 કનું મારું વેણ હોય અને હું હંથોરના રબારની માતા કદાચ પણ વેળાએ ધૂણતી હશું તો જે દાળ પિયાલો પીધો તે દાળ 152 હાલ્યા હતા અને પરોડી 152 હાલીને જાઉં છું અને અમારો વધાવો હશે અને 14 નેવનું ખટોળાની માતા કદાચ વેળાએ ધૂણતી હશું તો પૂરમાં ના કરો મારી મેઘાની જવું ગોળ તમે આલ્યું મેં લઈ લીધું આટલા વર્ષે તમે આલ્યું મેં લઈ લીધું એવું મારા દીપોના પર ભૂકે છે જાઓ મારી દીકરી દીકરાને મજા લે ભાઈ આ છેલ્લી વાત આ દોઢ લાખણીજી રાજી હોય આ રાજી હોય પેલી મારા દીપોના પ્રભુ રાજી હોય તો રબાર્યું સભાવાળું લે ભાઈ કહું ખોટું ના લગાડતા એટલે તમારી મારી વાત વાંચી પૂરી આ માતા મારું વેણ જેલ એવું મારા દીપભાઈના ભરભુ કહેતા ભાઈ તો જાઓ લે ભાઈ ફોડવાની સારું ભગવાન વેણ લસ્યું છે સિકોતરે ઝાલ્યું હશે તો રબાર્યું મારા દેવના ભરભુ એવું કહેશે ભાઈ જેડા
ધેરા હારું કરો એટલે પિયાલા હાલવા પડે, જાયરો હાલવો પડે. તો જો ભૂલી જશો જાયરાની વસ્તુ એ બરોબર જ ભૂલી જશો. એ વાત પતિજી ભૂલી જશો એ બરોબર જ ભૂલી જશો. પણ હવારે હવા પર દાડો થાય તમે તારે બધા ઊંચી જજો મારી ના નહીં. પણ ઘેર જઈને ફૂખડીની થાળી ઓય ને ઓય 3 થાળીઓ લાવી અને વધારી દેજે સભાવાળું. અને ફેર આવતું દેરાડું આવે બધો હળી મળીને બેઠ્યો ભાઈ. ગમે ગોમોના દેહયું, ગમે ગોમોના મહેમાનો, અને બધી એ હોંચવેણ હોય એને વળજી પડે. એવો સમૂહ પળ વેળા એવી મેળવું અને તારી મારી વાત પૂરી થઈ જાય. પાછી વિદેશ જઈને ઘેર આવું એટલે હું માતા બોલીશું એનો કાકડો વળાવી દેજે, હું બોલીશું એ ઢોલ વગાડી 5 રબારી તેડાઈને હું કહું વાળું કરાવી દેજે, હું કહું એ અપૈયું ભગાવી દેજે, અને હું કહું 1,000 રૂપિયાનો વ્યવહાર હાલ દેજે. એ 75 અહીંથી વળીને ઘેર જાય અને તારા ઘેર ખોટ ના ખાતર નાનો ખુદ મારી